જળતાંડવ સર્જાયો છે। આર્મીની ટીમ જામરાવલ ગામમાં આવી નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ પર પહોંચી છે। રસ્તા પર ભયંકર નદી વહી રહી છે। હજી પણ વરસાદનો કહેર યથાવત છે। અનેક વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। જામરાવલ ગામમાં વર્તુ નદી પાસે નીચાણવાળા ભાગમાં 8 લોકોને બચાવવા માટે આર્મીની ટીમ પહોંચી હતી। જામરાવલમાં આપ જોઈ રહ્યા છો આર્મીની ટીમ પહોંચી છે। આર્મીની ટીમ ખાસ કરીને અહીંયા મદદ માટે પહોંચી છે। હજુ પણ આગળ એટલું બધું પાણી છે કે લોકોને મદદની જરૂર પડે તેવી પરિસ્થિતિ છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું ત્યારબાદ 1 કલાક બાદ આપ જોઈ રહ્યા છો આર્મીની ટીમ પણ અહીં પહોંચી ચૂકી છે કે જ્યાં લોકોની મદદ કરી રહી છે। પાણીનો ફોર્સ એટલો ધીમે ધીમે વધી રહ્યો છે। વર્તુ ડેમના પાણી અહીંયા ગામમાં એવા ફેલાયા છે કે લોકો છે આ પરિસ્થિતિ વચ્ચે પોતાના બાળકોને અહીંથી પસાર થઈ રહ્યા। તો તે પરિસ્થિતિમાં આપ જોઈ રહ્યા છો કેવી રીતે આર્મીની ટીમ પણ અહીં તૈનાત છે। હજુ નીચાણવાળા વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયેલા છે અને તેને કારણે ખાસ કરીને લોકો છે એમની પરેશાની વધી રહી છે અને તપાસ છે તેની સાથે આપ જોઈ રહ્યા છો કે મેડિકલ ટ્રીટમેન્ટની કોઈ જરૂર હોય કે પછી કોઈ ફૂડની જરૂર હોય તો આર્મીની ટીમ છે એ પણ પહોંચી ચૂકી છે। જેસીબી પણ અહીં જોઈ રહ્યા છો કે કોઈ મકાન હોય તેની સાથે કોઈ કાટમાળ કોઈ દબાઈ ગયો હોય તો તેની માટેની જેસીબીની મદદ પણ અહીં ધીમે ધીમે હવે પહોંચી રહી છે। ટ્રેક્ટર દ્વારા પણ ખાસ કરીને અંદર નીચાણવાળા વિસ્તારની અંદર જો કોઈ મદદ જોઈતી હોય તો અહીં ધીમે ધીમે હવે મદદ પણ પહોંચી રહી છે। કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જામરાવલ। જામરાવલ ગામમાં આર્મીની એક ટીમ પહોંચી છે। આપ જોઈ રહ્યા છો કે જબલપુરથી આ ટીમ આવી છે અને જે રીતે જામરાવલ ગામમાં તમામ લોકોને સહાય મેળવવા માટે મદદમાં આવી છે, પરંતુ તમામ લોકોને સહાય કેવા પ્રકારની જોઈએ છે તેની સૌપ્રથમ તપાસ કરવામાં આવશે, કારણ કે ફૂડ વિતરણ પણ કરવામાં આવશે। સાથે લોકોને અહીં પરિસ્થિતિનો તાગ મેળવીને અહીં અંદર ગામની અંદર કેટલું પાણી ભરાયેલું છે, મેડિકલ સુવિધા કેવી રીતે જોઈએ છે, જે પાણી જે જગ્યા પર લોકો ફસાઈ ગયા હોય છે 3 રાતથી તેઓ કોઈ પણ સુવિધા વગર રહેતા હોય, તમામ લોકોને બહાર કાઢવા માટે ટીમ અહીં પહોંચી છે। ટીમ સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે ગામની અંદર નીચાણવાળા વિસ્તારની અંદર વર્તુ ડેમના પાણી ઘૂસ્યા અને ત્યારબાદ એની પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ। લોકો સાથે વાતચીત કરવાનો એક प्रयत्न करिशूँ, आर्मी टीम साथ बातचीत करवानो एक प्रयत्न करिशूँ। मुझे बताइए किस तरीके से लोगों की मदद के लिए आप आए हैं, कहाँ से आए हैं? नमस्कार और जय हिंद। मैं कैप्टन विशाल भारती जामनगर मिलिट्री स्टेशन से आया हूँ। मैं इंडियन आर्मी की बाढ़ राहत और बचाव केंद्र की तरफ से आया हूँ। मेरा काम यहाँ रावल गांव में 8 लोग फंसे हुए हैं, उनको बचाना है। मेरे साथ एक बोट और मेरे जवान हैं जो कि 30 हैं। हम अभी फ़िलहाल आगे जा रहे हैं, सिचुएशन का असेसमेंट कर रहे हैं और उसके बाद हम एक तरीका अपनाएंगे और बोट को सही रास्ते पे लेके उनको सक्सेसफुली रेस्क्यू करेंगे। अच्छा, किस तरीके से आप अंदर कहाँ फंसे हुए उसका कुछ मुआयना हुआ? जी, अभी हम मुआयना करने जा रहे हैं। सामने जैसा कि आप देख रहे हैं पानी जो है 4 से 6 फीट है और आगे जाके जो नदी है उसका बहाव बहुत तेज़ है। हम कोशिश करेंगे कि हम अपनी नाव को उस पार ले जाएँ और उस पार जो फंसे लोग हैं उनको सक्सेसफुली निकाल पाए। बिल्कुल, तो 8 લોકોના બચાવ માટે એક પ્લાટૂન છે અહીં પહોંચી ચૂક્યું છે અને આ પ્લાટૂનના લગભગ 15 થી 20 જવાનો છે। તેઓ આ પાણીમાંથી ટેકનોલોજીના સહારે અને અલગ અલગ ટેકનિક દ્વારા 8 લોકોને બચાવવાના પ્રયત્નમાં છે। કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જામરાવલ। દ્વારકાના ભાણવડમાં ખાબકેલા ધોધમાર વરસાદથી ફુલકુ નદીમાં આવ્યું ઘોડાપૂર। ભાણવડમાં 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસતા નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર આવ્યા છે। ભાણવડ શહેરની મધ્યમાં આવેલી ફુલકુ નદીએ ભયજનક સપાટી વટાવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં ધસમસતા પૂર આવી ચૂક્યા છે। ત્યારે હાલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ભાણવડ પાસે આવેલી આ ફલકુ નદી છે તે ફલકુ નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે। ત્યારે વાત કરીએ તો ભાણવડ શહેરની મધ્યમાંથી પસાર થતી આ ફલકુ નદીમાં હાલ ધસમસતા પાણીના પૂર આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે।
કોઝવે હોય કે કોઈ પણ નીચાણવાળા વિસ્તાર હોય તેને સલામત સ્થળે ખસી જવું અને જોખમી રીતે વાહન ચાલકોને વાહન પસાર ન કરવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। સાથે વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં વરસાદની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની એક ટીમ તેમજ આર્મીની ટીમ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। હાલ દ્વારકા જિલ્લામાં વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ તમામ નદી નાળાઓમાં ધસમસતા પૂર હોય ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા તંત્ર દ્વારા ખાસ અપીલ પણ કરવામાં આવી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। દ્વારકા જિલ્લાના ભાણવડમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। શહેરમાં 2 દિવસથી ખોરવાયેલ વીજ પુરવઠો ફરી શરૂ કરાયો છે। વીજળી ગુલ થવાથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે ચાલુ વરસાદે વીજ કર્મચારીઓએ વીજ પોલ પર ચઢી રિપેરિંગ કામ કર્યું। બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક શહેરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે હાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં પહોંચ્યું છે, ત્યારે ભાણવડ શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હોય ત્યારે હાલ ચાલુ વરસાદે ભાણવડ શહેરમાં વીજ કર્મીઓ દ્વારા હાલ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ભાણવડ શહેરમાં આ જે વીજ કર્મી છે તે વીજ પોલ ઉપર ચડી અને વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે। ભાણવડ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે હાલ ભાણવડ શહેરમાં 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો હોય ત્યારે વીજ કર્મીઓ પણ ચાલુ વરસાદે કામ કરતા જોવા મળ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। છેલ્લા 3 દિવસથી ફૂલ વરસાદને કારણે અનેક વૃક્ષો અને પોલ ધરાશયી થઈ ગયા છે। તેના માટે સતત કાર્યરત થઈ ચાલુ વરસાદે પણ મહેનત કરીએ છીએ। થાય એટલું પબ્લિકને પાવર મળે તે રીતે અમે મહેનત કરીએ છીએ અને ચાલુ વરસાદે પણ મહેનત કરીએ છીએ। અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ। આપણા ભાણવડ તાલુકાની અંદર વરસાદ બહુ સારો ઝાઝો પડ્યો, 10 ઇંચ જેવો વરસાદ પડ્યો છે અને આમાં આપણે રોડના કાંઠે જે ગામડા છે આથી આપણે પોરબંદર સુધી વિસ્તાર સુધી એમાં બધે પાણીમાં સાધન નથી નીકળતા, સાધન બંધ, લાઇટ પણ બંધ। જામનગરનો સસોઈ ડેમ સતત 3જા દિવસે ઓવરફ્લો। સસોઈ ડેમ ઓવરફ્લો અવિરત 3 દિવસથી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। બેડ, જીવાપર, આમરા, વસઈ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં સસોઈ નદીના પાણી ફરી વળ્યા છે। તો સસોઈ ડેમ સતત 3જા દિવસે ઓવરફ્લો થયો છે। બેડ, જીવાપર, આમરા, વસઈ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં સસોઈ ડેમના પાણી ફરી વળ્યા છે। જામનગરમાં સતત 5મા દિવસે વરસાદ। પડાણા પાટિયાથી ચંગા પાટિયાને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। પાણીના પ્રકોપથી રસ્તો ધોવાયો હતો। પાણીના વહેણમાં પુલનો એક ભાગ તૂટી ગયો હતો। અનેક રોડ રસ્તાઓ ધોવાયા। સંખ્યાબંધ માર્ગ હજુ પણ બંધ છે। રસ્તો બંધ થતાં વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચી છે। જામનગરના વિભાપરના ભગવતી પાર્કમાં જોવા મળ્યા તારાજી પછીના દ્રશ્યો। ચોતરફ પાણીમાં 4 દિવસ વિતાવ્યા બાદના દ્રશ્યોએ અનેક પરિવારોને હેરાન પરેશાન કરી દીધા છે। પૂરના પાણી તો ઓસરી ગયા, પરંતુ હજુ પણ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળતા તેને સાફ કરવામાં સ્થાનિકો લાગી ગયા છે। અમારી લાદી ઉચકી ગઈ છે, એટલું કીચડ, ટાંકામાં પીવાનું પાણી નહીં, જમવાનું નહીં, દૂધ, છાશ કાંઈ પણ નહીં। અમારા કપડા પણ બધા ભીંજાઈ ગયા છે। આખું ઘર ભરાઈ ગયું છે પાણીથી। છોકરા, બાળકો, બાયું બધી એટલી હેરાન છે કે વાત જ ન પૂછો। સામે મોત દેખાય છે, એટલું અમને તકલીફ પડી છે। અનાજ માટે ઘરમાં કઈ રહ્યું નથી, છોકરાઓના કપડા પહેરવા માટે રહ્યા નથી, અમારા માટે કઈ રહ્યું નથી। અમે પોઝિશન બહુ ખરાબ છે અમારા માટે અત્યારે। અમને જમવાનું પહોંચાડી દીધું। અમે અત્યારે ડૂબમાં છીએ અત્યારે સૌ લોકો। અમે તારાજી છે તે જોવા મળી રહી છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ઘરની અંદર જ ન્યૂઝ 18 પહોંચ્યું છે ત્યારે હજી પણ કાદવ કીચડ વચ્ચે ઘરની સામગ્રી બહાર જોવા મળી રહી છે। ઘરની અંદરના દ્રશ્યો પણ દેખાડવાનો પ્રયત્ન કરીશું। હાલ જે પ્રકારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં કાદવ કીચડનું સામ્રાજ્ય છે એ જોઈ શકાય છે। ખાસ કરીને જે ખુરશી છે તે ખુરશી પણ કાદવ કીચડ વચ્ચે જ છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો અહીંના રસોડાની પણ પરિસ્થિતિ જોવાનો પ્રયત્ન કરીશું। જે ગેસ સિલિન્ડર છે એ ઉપર ચડાવી દેવા પડ્યા છે।
બીજી બાજુ તમામ જે ઘર વખરી છે તે ઉપર ચડાવી દેવી પડે છે. નીચે જ્યાં જુઓ ત્યાં જળ પ્રલયને લઈને જે તારાજી હતી એ તારાજીના ત્રાદૃશ્ય થતા દ્રશ્યો અહીં જોઈ શકાય છે. બીજી બાજુ વાત કરવામાં આવે ઘરના જે લોકો છે તે લોકો ઘર છોડી અન્યત્ર પલાયન કરી ગયા હતા. હાલ ઘરની સાફ સફાઈ ચાલી રહી છે ત્યારે પણ હજી પણ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ફ્રીજ એસી છે એ ઉપર ચડાવી દેવામાં આવ્યા હતા. અત્યારે જે લોકો છે તે લોકો સફાઈ કરી રહ્યા છે કારણ કે જે પ્રકારનો વિનાશ છે તે વિનાશ અહીં જોઈ શકાય છે. વરસાદને લઈને જે તારાજી જોવા મળી હતી ત્યારે જામનગર જિલ્લાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જામનગરના જે વિભાપર પટેલ સમાજ પાછળ આવેલું જે આ ભગવતી પાર્ક છે અહીંયા પણ અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા જેને લઈને તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, વિભાપર, જામનગર.